Hi everyone. In the last class we studied mitosis. આપણે સમસૂત્રી ભાજન જે છે આખું mitosis M phase we studied. Okay. એની અંદર બે major parts હોય. એક હોય એને કહેવાય karyokinesis અને બીજાને કહેવાય cytokinesis. Karyokinesis જે છે એ further 4 phases માં divided હોય છે. First phase is known as prophase. Prophase જે છે એમાં ક્રોમેટિન નું કન્ડેન્સેશન શરૂ થાય છે. ક્રોમોઝોમ તમને એન્ડ સુધીમાં દેખાવા લાગે છે. ઓકે, એનું ન્યુક્લિયર એન્વલપ જે હોય, ઓકે, કોષ કેન્દ્રની પટલ એ ધીરે ધીરે શું કે ડિસઇન્ટિગ્રેટ થતી જાય. બધા સેલ ઓર્ગેનેલ્સ જે છે એ ધીરે ધીરે ડિસઅપિયર થતા જાય અને સેન્ટ્રીઓલ્સ જે છે એનું મૂવમેન્ટ થાય ટુવર્ડ્સ ધ ઓપોઝિટ પોલ. ઓકે, એ મૂવમેન્ટ કરવાનું શરૂ કરે. પછી we talked about metaphase, which was the second phase. Metaphase જે છે એમાં બધા જેટલા બી ક્રોમોઝોમ્સ છે એને સિંગલ લાઇનમાં ઇક્વેટોરિયલ પ્લેટ ઉપર અથવા મેટાફેઝ પ્લેટ એટલે કે જે ઇક્વેટર હોય એની ઉપર લાઇન અપ કરવામાં આવે છે. એનાફેઝમાં જે કાઇનેટોકોર બે તરફ હોય એ સિસ્ટર ક્રોમેટિડને છૂટું પાડવાનું કામ કરે છે. ઓકે, અને ફાઇનલી યુ હેવ ટીલોફેઝ. ટીલોફેઝમાં ક્રોમેટિન જે છે એ ડીકન્ડેન્સ થાય અને એની આજુબાજુ ન્યુક્લિયર એન્વેલપ જે છે તમને પાછું દેખાવા લાગે. ઓકે, in what you see in this title slide also are nothing but different phases of cell cycle. આમાં તમને different phases દેખાય છે cell cycle ના. અને આ જે લાંબા લાંબા જે છે that is nothing but arms of the chromosomes. Okay, and here you can see it is in telophase. Late anaphase માં છે, પછી આ metaphase માં છે. All of that you can recognize from the microscopic photograph. Fine. તો mitosis જે છે એનું when we started we talked about little bit, okay, કે એનું શું કામ important હોય છે mitosis અથવા cell division. So same thing, let us once go through the significance of mitosis. Okay, એની શું importance છે. First thing, to maintain the nucleocytoplasm ratio of a cell. Nucleocytoplasm ratio એટલે યાદ કરો ઇન્ટરફેઝ ટાઈમે મેં તમને કીધું હતું કે સેલની સાઇઝ જે છે એ એક લિમિટથી વધારે મોટી ના થઈ શકે. ઓકે, એની અંદર ડિફ્યુઝન જે છે એ લિમિટેશન હોય, પ્લસ ન્યુક્લિયસ જેનું કામ છે બધું કંટ્રોલ કરવું. રાઈટ, આખા સેલની અંદર શું થશે શું નહીં થાય, કયા પ્રોટીન કયા એન્ઝાઇમ બને એ બધું ન્યુક્લિયસ મેન્ટેન કરે. તો અગર સેલ એક લેવલ કરતાં મોટું થઈ જાય તો ન્યુક્લિયસના કંટ્રોલની અંદર રહે નહીં. રાઈટ, તો આ ન્યુક્લિયસ અને સાઇટોપ્લાઝમનો એક રેશિયો હોય, એ રેશિયો મેન્ટેન કરવા માટે માઇટોસિસ જે છે ઇમ્પોર્ટન્ટ છે. સેલ અગર બહુ મોટું થવા લાગે તો એમાં સેલ ડિવિઝન થઈ જાય. ઓકે, ટુ મેન્ટેન ધ સાઇઝ. સેકન્ડ થિંગ, ડેવલપમેન્ટ એન્ડ ગ્રોથ ઓફ એન ઓર્ગેનિઝમ. આ બી આપણે વાત કરી હતી કે ઇફ યુ સ્ટાર્ટ ફ્રોમ અ બેબી, એક નાનું બેબીથી લઈ અને મોટી ઉંમરના કોઈને બી તમે જુઓ તેની અંદર ડેવલપમેન્ટ અને ગ્રોથ થતો રહે છે. દેટ ઇઝ બીકોઝ ઓફ માઇટોસિસ. ઓકે, એમાં રિપીટેડ સેલ ડિવિઝન થતા હોય તો જ ગ્રોથ તમને દેખાય. રિપીટેડ માઇટોસિસ ઇન ઝાયગોટ એટલે કે ફલિતાંડમાં ઇટ લીડ્સ ટુ ફોર્મેશન ઓફ ધ હોલ બોડી. ઓકે, ફલિતાંડ ઓર ઝાયગોટ ઇઝ જસ્ટ વન સેલ. પણ એ એક સેલનું જ્યારે રિપીટેડ માઇટોસિસ થાય ત્યારે ઠેઠ તમને એક એમ્બ્રિયો મળે, એમ્બ્રિયોમાંથી ફીટસ અને ફીટસમાંથી પ્રોપર બેબી. ઓકે, fine. Then it is a mode of asexual reproduction in unicellular organism. Okay, જે unicellular છે, okay, એક કોષીય છે, એની અંદર asexual reproduction જે છે that happens through mitosis. તમે ભણ્યા છો બાઇનરી ફિઝન, ના ભણ્યા હોય તો પછી ભણશો. અમીબાની અંદર બાઇનરી ફિઝન થાય. પછી yeast જે છે તો yeast એ unicellular છે તો it also divides through mitosis. Okay, તો asexual reproduction of unicellular organism happens because of mitosis. Cell repair, આ બી આપણે ભણ્યા હતા કે તમને ક્યાંય લાગ્યું હોય, જે બી જગ્યાએ કટ પડ્યું હોય તો એ જગ્યાએ રિપેર કરવાનું કામ કઈ રીતના થશે તો કે અહીંયા સેલનું ડિવિઝન થશે. ઓકે, અને જેટલા વધારે સેલ ડિવાઈડ થાય એટલું રિપેરિંગ જલ્દી થાય. So the cells of upper layer of epidermis, તમારી સ્કિન જે છે, એપી એટલે ઉપર થાય, અપોન, અને ડર્મિસ એટલે સ્કિન. તો સૌથી ઉપરનું જે લેયર હોય સ્કિનનું એ ડેડ હોય,
એની નીચેનું લેયર જે હોય એ નવા સેલ એડ કરતું જતું હોય. ઓકે, તો સ્કિન જે છે એના સેલ્સ ઓલમોસ્ટ 24 કે 48 hours ડિવાઈડ થતા હોય. ઓકે, સેલ્સ ઓફ લાઇનિંગ ઓફ ગટ, આ બી મેં તમને કીધું હતું, જે પાચન તંત્ર તમારું હોય એની અંદરની લાઇનિંગ હોય ને, અંદરની દીવાલ, જેમ કે સ્ટમક છે, જઠર છે, તો સ્ટમકની અંદર એસિડ બને છે, આવું તમે લોઅર સ્ટેન્ડર્ડ્સમાં ભણ્યા હશો, HCl બને. હવે એસિડ કોઈ બી સેલની સાથે કે કોઈ બી સજીવની સાથે ટચ કરે, લિવિંગ થિંગને, તો એની ઉપર ડેમેજ કરે ખરા? તો જસ્ટ ઇમેજિન, તમારા સ્ટમકની લાઇનિંગ પણ જે છે એ પણ 24 to 48 hours રિપેર થતી રહેતી હોય, રિપ્લેસ થતી રહેતી હોય. ઓકે, એના અલાવા તમારા બ્લડ સેલ્સ છે, તમે એવું ભણ્યા હશો ને કે RBC છે એની લાઈફ સ્પેન હોય છે 120 દિવસ. તો 120 દિવસમાં એ RBC છે, WBC છે, એ બધા પણ રિપ્લેસ થતા રહે છે. Then mitotic division in meristematic tissue. આ તમે જ્યારે પ્લાન્ટના ટિશ્યુઝ ભણશો ત્યારે આવશે. મેરિસ્ટમેટિક ટિશ્યુ એટલે ઇવન અહીંયા આપણે જે ડિસ્કસ કર્યું એ બધા સેલ ડિવાઈડ નથી કરતા. અમુક સેલ પાસે જેવી કેપેસિટી હોય છે કે ડિવાઈડ કરી શકે. ફાઇન. તો સેમ વે પ્લાન્ટ્સની અંદર બી બધા સેલ ડિવાઈડ નહીં કરે, પણ જેની પાસે ડિવાઈડ કરવાની કેપેસિટી હોય એને કહેવાય મેરિસ્ટમેટિક ટિશ્યુ. મેરિસ્ટમેટિક ટિશ્યુ તમે આ ડિટેલમાં ભણવાના છો. There could be apical and lateral cambium. Okay, apical cambium જે છે or apical meristem જે છે rather, એના કારણે જે ટ્રી હોય or plant હોય એનું લેન્થ વાઇઝ એની લંબાઈમાં વધારો તમને જોવા મળે. એન્ડ લેટરલ કેમ્બિયમ જે છે એનાથી ગર્થ એટલે કે એની પહોળાઈમાં તમને જે જૂના બરગદના પેડ હોય, વડનું ઝાડ હોય અથવા તો લીમડો હોય, ધીરે ધીરે આમ પહોળો થતો જાય ને, તો એ જે છે ઇઝ બીકોઝ ઓફ ધીસ લેટરલ કેમ્બિયમ. ઓકે, આ એપિકલ અને લેટરલ કેમ્બિયમ અથવા મેરિસ્ટમેટિક ટિશ્યુઝ જે છે પ્લાન્ટ્સમાં, એના કારણે યુ કેન સી કન્ટિન્યુઅસ ગ્રોથ ઓફ પ્લાન્ટ્સ થ્રુ આઉટ ધેર લાઈફ. એને આખા જીવનભર એમાં ગ્રોથ તમને જોવા મળે છે. આપણામાં એવું હોતું નથી. એકવાર આપણી હાઈટ જે છે એ પ્રી ડિટર્મિન્ડ, ધારો કે તમારી હાઈટ 5 ફૂટ કે 6 ફૂટ હોવી જોઈએ. ઓકે, તો 6 ફૂટે પહોંચી જાવ, એના પછી વધતી નથી. ક્લિયર? બટ પ્લાન્ટ્સમાં એવું હોતું નથી. આ બી આપણે જ્યારે ગ્રોથ અને ડેવલપમેન્ટ ઇન પ્લાન્ટ્સ એવું એક ચેપ્ટર છે એમાં ભણશી ત્યારે ઇટ વિલ બીકમ મચ મોર ક્લિયર. ઓકે, સો હિયર વી એન્ડ ધ માઇટોસિસ. માઇટોસિસ જે આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા તેનું સિગ્નિફિકન્સ પણ અત્યારે ભણી લીધું એન્ડ વી એન્ડ ઇટ ધેર. ટુડે we will be talking about meiosis. Okay, meiosis અથવા sometimes it is also referred to as meiosis, American pronunciation માં. So meiosis જે છે is અર્ધીકરણ. Okay, here the diploid organism have a pair of chromosome. Okay, આપણે ખાલી સમજીએ કે meiosis ની શું જરૂર છે. Diploid organism એટલે obviously એની પાસે પેર હોય ક્રોમોઝોમની. This one let's say is from mother અને આ બીજું છે એની બાજુમાં is from father. ફાઇન. આ બે ક્રોમોઝોમ જે હશે these are called homologous chromosome. Homologous એટલે કે આની ઉપર આ બેન્ડ તમે જે જોવો છો, પટ્ટી જે છે is nothing but different genes. Okay, તો અગર આ ફર્સ્ટ પટ્ટી જે છે, let's consider this one. If it is for eye color, તો મધર અને ફાધર બેના ક્રોમોઝોમમાં એ સેમ જગ્યાએ એક જ લોકેશન ઉપર આઈ કલર માટેના જ જનીન હશે. ક્લિયર? Then let's say if this is for hair color, તો અગર મધરનું હેર કલર વાળું જીન આ તરફ હોય તો ફાધરનું હેર કલર વાળું જીન એ જ જગ્યાએ એની બાજુમાં હોય. ઓકે, so these are called homologous chromosomes. Fine. Which have genes at the same loci. Loci જે છે એનો મતલબ થાય same location. We get one from mother and one from father. એટલે એક જે છે આપણને મધર તરફથી મળે એ એક n થઈ ગયું અને એક ફાધર તરફથી મળે that becomes second n. એટલે આપણે ડિપ્લોઇડ જે હોય એને લખીએ ને 2n, તો that 2n comes from this. આ લખ્યું 2n. Fine. Now think of this. એક ફાધર છે, એની પાસે 23 પેર ક્રોમોઝોમ ના હોય. કોઈ બી હ્યુમન લઈ લ્યો,
આ બી તમે ભણ્યા હશો કે ક્રોમોઝોમનો નંબર જે છે એ સ્પીશીઝ માટે સ્પેશિયલ હોય. આપણે કેમ તમે કેમેસ્ટ્રીમાં એવું ભણો કે એનો એટોમિક નંબર હોય એ સ્પેશિયલ હોય એના માટે, રાઈટ? તો એ જ રીતના હ્યુમન્સની અંદર કે કોઈ બી એનિમલ્સ, કોઈ બી પ્લાન્ટ્સ, જેટલા બી ઓર્ગેનિઝમ હોય એની અંદર, સજીવોની અંદર એના ક્રોમોઝોમની જોડીનો નંબર અથવા ક્રોમોઝોમનો ટોટલ નંબર જે છે એ સ્પેશિયલ હોય, ઓકે, કેરેક્ટરિસ્ટિક હોય, કે હ્યુમન્સમાં હંમેશા 23 પેર જ હોય. ફાઇન, ઓકે, ચાલો. તો લેટ્સ ટેક ધીસ ફાધર. આ એક ફાધરને આપણે લઈએ, એની પાસે 23 પેર છે ક્રોમોઝોમના, માણસ છે. 23 પેર એટલે ટોટલ કેટલા થયા? 46 ક્રોમોઝોમ્સ. આટલું ઓકે? અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ? ફાઇન. આ 46 એટલે થયું કે બીકોઝ વી આર ડિપ્લોયડ, ઓકે? એટલે 23 pair, 23 into 2 gives 46. Then let's take a mother. એક mother લઈએ. She also has 23 pair of chromosomes. અને 23 pair એટલે 46 chromosomes in total. હવે આ બેનું અગર બેબી થાય તો તમે એમનેમ એડિશન કરો તો કેટલા ક્રોમોઝોમ બને? તો કે 23 plus 23 એટલે 46 પેર અથવા ટોટલ 92 ક્રોમોઝોમ્સ. હવે મેં તમને કીધું હતું કે સ્પીશીઝ માટે એની ક્રોમોઝોમની પેર છે એ કેરેક્ટરિસ્ટિક હોય. આ 92 ક્રોમોઝોમ અથવા 46 પેર થઈ જાય ને અગર, તો આખી સ્પીશીઝ જ બદલાઈ જાય. આ એક ઉંદેડો છે, એક રોડન્ટ છે, એ રોડન્ટની સ્પીશીઝ, પ્રજાતિની અંદર તમને 46 પેર જોવા મળે છે, ઓર 92 ક્રોમોઝોમ્સ. આવું ના થાય એના માટે મિયોસિસની જરૂર પડે છે, ઓકે? આ તમને ખબર પડે, 23 પેર પ્લસ 23 પેર gives 46 પેર. 46 પેર તો આખી પ્રજાતિ જ બદલાવી નાખી. આ પ્રજાતિ ના બદલે, બધું મેન્ટેન રહે, એના માટે મિયોસિસ જે છે ઇમ્પોર્ટન્ટ હોય છે. લેટ અસ સી હાઉ. Okay, to avoid this, it is important to halve the number of chromosome in gametes. એટલે કે આવા લોચા ના થાય એના માટે આ 23 પેરની બદલે ફાધર તરફથી 23 સિંગલ ક્રોમોઝોમ, ઓકે, જોડીમાં નહીં, સિંગલ 23 ક્રોમોઝોમ, અને મધરમાંથી પણ 23 સિંગલ ક્રોમોઝોમ મળે. શુક્રકોષની અંદર ઓર સ્પર્મની અંદર 23 સિંગલ ક્રોમોઝોમ્સ હોય, અને ઓવા ઓર એગની અંદર, અંડકોષની અંદર 23 સિંગલ ક્રોમોઝોમ હોય. હવે આ 23 સિંગલ ક્રોમોઝોમ્સ જે છે એ બે ભેગા મળી and then they make a 23 pair. Okay, single plus single એટલે પેર બની ગયું, and which gives rise to 46 chromosome. અને સ્પીશીઝમાં કાંઈ બદલાતું નથી, ઓકે? હા, આનો મતલબ એવું નથી કે આ પેરનો નંબર તમે 23 બદલે 24 કર્યું તો બચ્ચું ચિમ્પાન્ઝી હશે. નો, ખાલી એમાં બહુ બધા ફોલ્ટ્સ હશે. આ તો ખાલી સમજાવવા માટે હું તમને કહું છું, ઓકે? ફાઇન. સો 23 પેર જે છે એ મેન્ટેન થવું જોઈએ, અને મેન્ટેન કરવા માટે અર્ધીકરણ, ઓકે, ઓર ટુ હાફ ધ નંબર ઓફ ક્રોમોઝોમ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને આના માટે મિયોસિસ જે છે આવેલું હોય છે. ક્લિયર? નાઉ તમે આવું બી જોયું હશે કે કોઈ નાનું છોકરું હોય કે ઇવન યુ, તમે બી સાંભળ્યું હશે કે તારું નાક તારા પપ્પા જેવું છે, તારા વાળ તારા મમ્મી જેવા છે, કે કાન તારા દાદા જેવા છે, આંખનો કલર તારો મમ્મી જેવો આવ્યો છે, પણ લેટ્સ સે તારી હાઈટ જે છે એ પપ્પા જેવી છે, રાઈટ? તો અગર તમે એ વિચારો તો એવું તો કઈ રીતના પોસિબલ થાય, રાઈટ? આની પાસે જે બી હોય 23 ક્રોમોઝોમ્સ, એમાં તમારા ફાધરના જે બી જીન્સ હોય એ આવ્યા હોય, અને આ 23માં મધરના જીન્સ આવ્યા હોય. તો આ મિક્સ એન્ડ મેચ જે થાય છે કે થોડુંક કેરેક્ટર્સ, થોડાક લક્ષણો મમ્મી જેવા અને થોડાક પપ્પા જેવા, that happens because of recombination. ઓકે, આવું રીકોમ્બિનેશન થાય જીન્સનું માયોસિસની અંદર, અને એના કારણે આવું મિક્સ એન્ડ મેચ જોવા મળે ઇન ધ બેબી. ક્લિયર? લેટ અસ લુક હિયર. તમારા મધરના ક્રોમોઝોમ છે, ઓકે, ધીઝ આર ધ સિસ્ટર ક્રોમેટિડ્સ. સિસ્ટર ક્રોમેટિડનો મતલબ થાય કે અહીંયા ઓબ્વિયસલી રેપ્લિકેશન થયું છે. ડીએનએ નું રેપ્લિકેશન થાય તો આ એનું ટ્વિન બને ને, અને ટ્વિનને નામ આપી આપણે સિસ્ટર ક્રોમેટિડ. Same way, this is your chromosome, bivalent chromosome from your father. Fine.
હવે તમે જોઈ શકો છો કે આનો એક આર્મ જે છે એમાં નીચે અહીંયા બ્લુ આવી ગયું છે ને અહીંયા રેડ, રાઈટ? તો this is how mix and match happens. Okay, આ રીતના મિક્સ અને મેચ થાય અને ફાઇનલી યુ હેવ સમથિંગ જે બેબી હોય એમાં ડિફરન્ટ તમને જે બી કેરેક્ટર્સ હોય, લક્ષણ હોય એ દેખાય. તમારે અગર ભાઈ બહેન હોય તો એની સાથે કમ્પેરિઝન કરજો. ઓકે, એમના જે આ મિક્સ એન્ડ મેચ છે that will be very different from you. Okay, so this is also an important reason કે diversity maintain થાય છે, વિવિધતા in sexually reproducing organism. Fine. ચલો, આ ખાલી બેઝિક તમને થોડુંક આઈડિયા આવે કે મિયોસિસ શું કામ ઇમ્પોર્ટન્ટ છે અને ઉપરથી ખબર પડે કે એની અંદર થશે શું. ફાઇન. ચલો, let us start today with meiosis. The term meiosis was proposed by Farmer and Moore. Okay, આ સાયન્ટિસ્ટ હતા ફાર્મર એન્ડ મૂર. એમણે આ ટર્મ આપ્યું છે જેનું નામ છે meiosis. This specialized cell division reduces the chromosome number by half. આ સ્પેશિયલ ટાઈપનું સેલ ડિવિઝન જે છે એ ક્રોમોઝોમનો નંબર, રંગસૂત્રોનો નંબર જે છે એ અડધો કરી નાખે છે. એન્ડ it results into haploid daughter cells. ફાઇન, એટલે એની અંદરના જે સેલ બનશે એ હેપ્લોઇડ હશે અને આવા હેપ્લોઇડ ડોટર સેલ્સ ને ગેમેટ કહેવામાં આવે છે. This represents haploid phase in life cycle of sexually reproducing organism, whereas fertilization restores the diploid phase. ચલો, આ આપણે અહીંયા સમજીએ આ ડાયાગ્રામમાં. આ નીચેનો જેટલો પોર્શન તમને દેખાડ્યો છે in different color, that is the haploid phase. કોઈ બી સેક્સ્યુઅલી જે રિપ્રોડ્યુસ કરતું હોય, ઓકે, લિંગી પ્રજનન કરતું હોય એવા બધા સજીવની અંદર આવા બે ફેઝ તમને જોવા મળે. એક જે છે ને ડિપ્લોઇડ ફેઝ કહેવાય એટલે 2n, અને એક ફેઝ ને કહેવાય હેપ્લોઇડ એટલે કે 1n. ક્લિયર? ઓકે, તો આ 2n ડિપ્લોઇડ જે છે એમાં યુ કેન સી that from the મેલની ટેસ્ટિસ એટલે કે શુક્રપિંડ માંથી યુ હેવ સ્પર્મ. આ સ્પર્મ જે છે, શુક્રકોષ જે છે એની અંદર એ હેપ્લોઇડ હશે. ઓકે, ઇટ ઇઝ અ ગેમેટ. એની અંદર ખાલી n નંબર ઓફ ક્રોમોઝોમ હશે. દેન ફ્રોમ અ ફિમેલ યુ હેવ ઓવરી, અને ઓવરી જે છે એમાંથી અંડકોષ, એગ, અને આ અંડકોષ જે છે વિલ ઓલ્સો બી હેપ્લોઇડ. ફાઇન. તો આ જે સેક્સ્યુઅલી રિપ્રોડ્યુસિંગ ઓર્ગેનિઝમ છે એનું હેપ્લોઇડ ફેઝ, હેપ્લોઇડ તબક્કો જે છે એ મિયોસિસ થી તમને દર્શાવવામાં આવે છે. જેવું એનું ફલન થાય સ્પર્મ પ્લસ એગ એટલે કે એનું ફર્ટિલાઇઝેશન થાય, તો ફર્ટિલાઇઝેશન થાય then it becomes a zygote, ફલિતાંડ, અને ફલિતાંડ જે છે it is diploid. એની અંદર 2n પાછું થઈ જાય છે and that cycle continues. તો આટલું ફેઝ જે છે ડિપ્લોઇડ હોય અને બાકીનો ફેઝ જે છે હેપ્લોઇડ. હેપ્લોઇડ ફેઝ જે છે is shown by meiosis. Clear? હવે અહીંયા જુઓ તો this is how the meiosis will actually take place. Okay, તમારું એક સેલ હશે એ બે વખત ડિવાઈડ થશે. એક વખત અહીંયા તમને દેખાય છે this one cell, અહીંયા વચ્ચે ક્લીવેજ ફરો છે, એક સેલમાંથી બે સેલ બની ગયા. હવે આ બે સેલ્સ જે છે એ બી આગળ જતા બે માંથી ચાર બને છે, રાઈટ? સો that is what we will study in meiosis. Meiosis involves two cycles of nuclear and cell division. Okay, meiosis ની અંદર આપણે હમણાં જ મેં તમને ડાયાગ્રામમાં દેખાડ્યું એ રીતના બે સાયકલમાં ન્યુક્લિયસનું ડિવિઝન એટલે કોષ કેન્દ્રનું ડિવિઝન ઓર કેરિયોકાઇનેસિસ થશે, અને બે વખત સેલ ડિવિઝન ઓર સાઇટોકાઇનેસિસ પણ થશે. This two cycles are named meiosis 1 and meiosis 2. પણ આમાં યાદ રાખવા જેવી વસ્તુ એ છે કે ભલે બે વાર આનું ડિવિઝન થાય એમાં ડીએનએ નું રેપ્લિકેશન એક જ વખત થશે. Okay, so it is only a single cycle of DNA replication. Fine. Interphase is same as mitosis. જે આપણે ફર્સ્ટ ક્લાસ નહીં સેકન્ડ ક્લાસમાં આપણે ભણ્યા હતા interphase. A interphase will remain common and same for mitosis as well as meiosis. બેયમાં interphase same રહેશે. ઓકે, એના S ફેઝમાં જે એકવાર ડીએનએ રેપ્લિકેશન થશે એ જ આગળ વધશે. Okay, let us see in brief what meiosis 1 is.
meiosis 1 જે છે is known as heterotypic division or reduction division. Okay, heterotypic division અથવા reduction division. નામ ઉપરથી તમને ખ્યાલ પડે, reduction એટલે reduce કરવું. So here in meiosis 1 you will see reduction in number of chromosomes. Chromosome ના નંબર જે છે અડધા ક્યાં થશે તો કે meiosis 1 માં by segregation of homologous chromosomes. Meiosis 2 જે છે is homotypic division or equational division. આ ટર્મ આપણે આની પહેલા જ ભણ્યા હતા. Equational division means કે equally divide થશે. એટલે mitosis જેવું હોય છે. Meiosis 2 is similar to mitosis. There is no change in number of chromosomes. Okay, chromosome ના number change થતા નથી. પણ અહીંયા શું છૂટું પડે છે તો કે here the sister chromatids are separated. Okay, અહીંયા meiosis 1 માં શું separate થશે? So you have this, let's say this is chromosome નથી draw થતું સરખું અત્યારે, no problem. But as we had discussed that there could be this, let's say this is one chromosome અને આ એનું homologous pair. Right, so meiosis 1 માં શું થશે તો કે આ બે પેર ને છૂટી પાડવામાં આવશે. ફાઇન. અને meiosis 2 જે છે એમાં આપણે જેવું માઇટોસિસ માં ભણ્યા હતા કે આ સિસ્ટર ક્રોમેટિડ જે હોય એને છૂટું પાડવામાં આવે અહીંયા વચ્ચેથી અને અહીંયા આ પેર ને છૂટી પાડવામાં આવે. ક્લિયર? ચાલો. So let us start with meiosis 1. આ તમને બેઝિક આઈડિયા આવી ગયો કે શું હશે meiosis 1 અને meiosis 2 માં. Now let us focus on meiosis 1. Meiosis 1 જે છે is same as mitosis, divided into 4 phases: prophase, metaphase, anaphase અને telophase. પણ એ meiosis 1 ના છે એ દર્શાવવા માટે એની પાછળ તમારે 1 1 એવું લગાડવાનું. So prophase 1, metaphase 1, anaphase 1 અને telophase 1. Fine. A meiosis 1 જે છે એનું prophase is a little more complicated. એ simple હોતું નથી. Meiosis 1 નું prophase is divided into 5 sub-stages. Okay, meiosis 1 એમાં prophase 1 અને prophase 1 ની અંદર પણ 5 અલગ-અલગ સ્ટેજ આવે છે. There is leptotin, zygotin, pachytin, diplotin અને dikinesis. ચલો આપણે એક પછી એક આ બધા જે સબ સ્ટેજીસ છે ભણીએ. I hope અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ નથી. Everything is clear. Prophase 1 ની પહેલા interphase થઈ ગયું છે અને now the cell is entering in the prophase. Clear? ચલો. This happens only in gametes. Okay, reproductive cells જે હોય એટલે કે testis અને ovary ના cells જે હોય, or in case of plants ની અંદરના જે cells હોય reproduction માટેના એની અંદર જ તમને આ meiosis જોવા મળશે. Clear? Fine. Let us start with the first phase, which is known as leptotin. Leptotin ને bouquet stage પણ ઘણી જગ્યાએ કહેવામાં આવે છે. Leptotin માં શું થાય છે તો કે prophase માં in general શું થતું હોય તો કે chromatin condense થાય. તો same thing, આ first phase જે છે એમાં chromatin condense થતું દેખાશે. It condenses to form long and thin chromosomes. Fully condensed નથી, પણ કેવું છે તો કે આવું તમને થોડું દોરી જેવું દેખાશે. આમાં સેન્ટ્રોમિયર પણ દેખાવા લાગશે, પણ હજી એના આર્મ્સ જે છે fully condensed થયા નથી. Clear? Chromosomes gradually visible under the light microscope. આ જે માઇક્રોસ્કોપ ની અંદર તમે જોશો તો તમને આવા રેસા જેવા thread like chromosomes જે છે easily દેખાશે. So this is leptotin phase. Clear? After leptotin comes zygotin, sometimes also referred to as synaptotin. Zygotin અથવા synaptotin જે છે એની અંદર શું થાય તો કે જે homologous chromosome હશે, right? If you remember the karyotype આપણે જોયું હતું કે એમાં first number ના chromosome હોય તો mother નું first અને father નું first both will form a pair. પછી
સેકન્ડ નંબરનું ક્રોમોઝોમ હોય તો મધર ફાધર એવી રીતના પેર થઈ જાય. સો ધીસ ઇઝ હોમોલોગસ ક્રોમોઝોમ. તો આવા હોમોલોગસ ક્રોમોઝોમનું પેરિંગ થાય. આ પેરિંગને કહેવાય છે સાયનેપ્સિસ. ઓકે, આ પેરિંગ જે છે જોડી બનાવવાનું જે પ્રોસેસ છે એને સાયનેપ્સિસ કહેવાય. આટલું ક્લિયર? તો સાયનેપ્સિસ જોવા મળે છે એટલે એનું નામ સાયનેપ્ટોટિન પણ છે. અધરવાઇઝ કોમનલી રિફર્ડ ટુ એઝ ઝાયગોટિન. અહીંયા ક્રોમોઝોમ જે છે એક ઉપર એક ગોઠવાઈ જાય છે. ઓકે, સો યુ કેન સી વન ઇઝ ઓન ધ ટોપ એન્ડ વન ઇઝ એટ ધ બોટમ. એકની ઉપર એક થપ્પી કરતા હોય ને એ રીતના ગોઠવાય છે, સાઈડ બાય સાઈડ નહીં, એક ઉપર એક. ફાઇન. સો ક્રોમોઝોમ ગેટ ફિક્સ્ડ ઓન ટોપ એન્ડ બોટમ ફોર્મિંગ અ સાયનેપ્ટોનિમલ કોમ્પ્લેક્સ. આ આખું જે કોમ્પ્લેક્સ છે એને કહેવાય સાયનેપ્ટોનિમલ કોમ્પ્લેક્સ. ઓકે, આ સાયનેપ્ટોનિમલ કોમ્પ્લેક્સ જે છે એમાં વચ્ચે આજે તમને વ્હાઇટ રેસા જેવું દેખાય છે, થ્રેડ લાઇક સ્ટ્રક્ચર, એ એકચ્યુઅલી પ્રોટીનથી આ બે ક્રોમોઝોમને જોડી દેવામાં આવે છે. ઓકે, તો એ ગ્લુની જેવું કામ કરે અને ચિપકાવી દેવામાં આવે છે. સો આ ચિપકાવેલા ક્રોમોઝોમ જે છે દે આર કોલ્ડ સાયનેપ્ટોનિમલ કોમ્પ્લેક્સ. ફાઇન. આ થઈ ગયું તમારું હોમોલોગસ ક્રોમોઝોમ, ઉપરનું રેડ અને નીચેનું બ્લુ. અહીંયા તમને સેન્ટ્રોમિયર દેખાય છે. સેન્ટ્રોમિયરની ઉપરના કાઇનેટોકોર્સ છે. એન્ડ ધીઝ આર ધ સિસ્ટર ક્રોમેટિડ્સ. આ રેડ અને રેડ જે બાજુ બાજુના હોય એ સિસ્ટર ક્રોમેટિડ, સેમ વિથ ધ બ્લુ. ફાઇન. સો ઝાયગોટિનની અંદર ઝાયગોટિનની સ્પેશિયાલિટી શું છે તો કે તમને સાયનેપ્ટોનિમલ કોમ્પ્લેક્સ દેખાય. સચ પેર, આને તમે માઇક્રોસ્કોપમાં જુઓ ને તો તમને ખ્યાલ ના પડે, આ તમને એક જ લાગે ક્રોમોઝોમ. ઓકે, સો ધીઝ આર સમટાઇમ્સ રિફર્ડ ટુ એઝ bivalents or tetrads. Fine, tetrads. Okay, tetra means 4. Chalo. Then comes the third phase, which is pachytene. Pachytene no meaning થાય thick thread. આ ફેઝમાં ક્રોમોઝોમ જે છે એ ફાઇનલી પ્રોપરલી આમ કન્ડેન્સ થઈ ગયેલા તમને સરસ રીતના દેખાય. રીકોમ્બિનેશન જેની આપણે વાત કરી હતી ને, મિક્સ એન્ડ મેચ, એક્સચેન્જ ઓફ જીન્સ એટલે કે રીકોમ્બિનેશન જે છે occurs in this phase. એના માટે આ જે રેડ બોક્સની અંદર દેખાડ્યું છે that is the only part which happens in pachytene. ચલો જોઈએ. તો જે હોમોલોગસ ક્રોમોઝોમ હતા એનું પેરિંગ તો થઈ ગયું, સાયનેપ્ટોનિમલ કોમ્પ્લેક્સ તો બની ગયું ઇન ઝાયગોટિન, હમણાં જ આપણે જોયું. હવે એમાં જે આ સેમ ક્રોમોઝોમના બે પાર્ટ હોય એને સિસ્ટર ક્રોમેટિડ કહેવાય. See, it is written here, sister chromatid. અને જે એક ઉપર એક જે ગોઠવાયેલા હશે એમાં બાજુ બાજુમાં જે તમને દેખાય, one arm from one chromosome and second arm from second chromosome, આ બેને નોન સિસ્ટર ક્રોમેટિડ કહેવાય. ઓકે, કેમ કે બે અલગ અલગ ક્રોમોઝોમના પાર્ટ છે પણ એ બાજુ બાજુમાં ગોઠવાયેલા છે, સો દે આર નોન એઝ નોન સિસ્ટર ક્રોમેટિડ્સ. આ સિસ્ટર ક્રોમેટિડ્સ અને આ બે, આ ડાર્ક બ્લુ અને લાઇટ બ્લુ, બે નોન સિસ્ટર ક્રોમેટિડ્સ. ક્લિયર? તો આવા નોન સિસ્ટર ક્રોમેટિડની વચ્ચે એક્સચેન્જ થશે જીનનું. કેવી રીતના? તો કે there will be a crossing over. ઓકે, એક આનો આર્મ જે હશે એ ક્રોસ થશે આ બીજા જે ક્રોમોઝોમ છે એના આર્મ સાથે, ઓકે, ક્રોમેટિડ સાથે. તમે જોઈ શકો છો એક ક્રોસ અહીંયા ઉપર દેખાય છે અને એક ક્રોસ અહીંયા નીચે. This crossing over is also known as chiasmata or chiasma. Okay, આ જે ચોકડી જેવું બને છે, આવું એક્સ શેપનું જે બને છે બે ક્રોમોઝોમની વચ્ચે, this is known as chiasmata or chiasma or crossing over. Everything means the same. જ્યાં જ્યાં ક્રોસિંગ ઓવર થયું છે ત્યાં તમે જોઈ શકો છો કે આની પાસે આનો પગ વિચારી લ્યો, ડાર્ક બ્લુ કલરનો હતો, એ જ્યાં ક્રોસ થયો એના પછી એમાં લાઇટ બ્લુ કલર દેખાય છે કન્ટિન્યુએશનમાં, અને આ લાઇટ બ્લુ કલરનો પગ જે હતો એની નીચે ડાર્ક બ્લુ કલરનું જે બીજા ક્રોમોઝોમનું આર્મ છે આવી ગયું છે. રાઈટ? સો ધીસ ઇઝ હાઉ ધ ક્રોસિંગ ઓવર happens. So recombination and crossing over happens in pachytene. Clear? લેપ્ટોટીનમાં કન્ડેન્સેશન થાય, ઝાયગોટીનમાં બે જે હોમોલોગસ પેર હોય એનો સાયનેપ્ટોનિમલ કોમ્પ્લેક્સ બને, પેચિટીનની અંદર એમની અંદર રીકોમ્બિનેશન થાય
ઓકે, જે મિક્સ એન્ડ મેચ થવાનું હોય, જે એક્સચેન્જ થવાનું હોય કે તારું મને આપ ને મારું તું લે, એ જે બી હોય that happens in patchy teen. આ સ્પેશિયલ છે, આવું માઇટોસિસમાં ક્યાંય જોવા મળતું નથી. This only happens in meiosis. Crossing over is mediated by an enzyme called recombinase. Any મેળે થતું નથી. This happens with help of an enzyme which is known as recombinase. Okay. Chromosomes remain linked at the site of chiasma. એટલે જ્યાં જ્યાં બી આવા ક્રોસિંગ ઓવર થયા હશે ત્યાં ચોટેલા રહે છે આ બે ક્રોમોઝોમ. ક્લિયર? એટલે મેં તમને કીધું કે આ જે રેડ બોક્સ ની અંદર દેખાડ્યું છે એટલું જ પેચી ટીન છે. ફાઇનલી આ જ્યારે છૂટા પડશે તો the chromosomes will look like this. તમે જોઈ શકો છો આ બ્લુ, ડાર્ક બ્લુ કલરનું ક્રોમોઝોમ છે એની પાસે હવે લાઇટ બ્લુ કલરના પાર્ટ આવી ગયા અને લાઇટ બ્લુ કલરના ક્રોમોઝોમ પાસે ડાર્ક બ્લુ કલરના પાર્ટ આવી ગયા. ફાઇન. So this is patchy teen. આમાં તમે જોઈ શકો છો in this diagram you can see 2 points of crossing over. આમે એટલે દેખાડ્યું છે કે ખાલી એક જ ક્રોસ ઓવર થાય એવું હોતું નથી. Here you see 2 crossing over. Okay, બે કાયઝમાં બને છે, એક અહીંયા અને એક અહીંયા. અને જેવું તમે ક્રોસિંગ ઓવર જ્યાં જ્યાં થશે ત્યાં ત્યાં you can see કે હવે આમાંથી જે બી ક્રોમોઝોમ ફાઇનલી બનશે recombinant ક્રોમોઝોમ એમાં એકઈ સેમ કલરનું, સિંગલ કલરનું હોતું નથી. They are all mix and match of different colors. Fine. The fourth stage is diplotin. Diplotin જે છે એની અંદર ફાઇનલી આ જે પેચી ટીનમાં બે ક્રોમોઝોમ જોઈન્ડ હતા because of synaptonymal complex. ઓકે, પ્રોટીનથી જોઈન્ડ હતા એ ધીરે ધીરે ડિઝોલ્વ થાય. ફાઇન. તો synaptonymal complex dissolves, homologous chromosome start separating. આ જેવું આ zip જેવું વચ્ચે દેખાડ્યું છે that is protein. આ protein or synaptonymal complex એ જેવું જેવું dissolve થતું જાય એ રીતના આ homologous chromosome છૂટા પડતા જાય. Okay, they start separating and chiasma, જે chiasmata છે જે crossing over હતું એ ધીરે ધીરે જ્યાંથી શરૂ થયું હશે ત્યાંથી એ છેડા તરફ જવાનું શરૂઆત કરશે. So the chiasmata reach near the end. Diplotin may last up to months or years in oocyte of some vertebrate. અમુક vertebrate જે છે પૃષ્ઠ વંશી જેની અંદર vertebral column આવેલું હોય એવા animals એના oocytesમાં એટલે કે અંડકોષની અંદર ડિપ્લોટિન સ્ટેજ જે છે આ સ્ટેજ એ ઘણા મહિના અથવા વર્ષો સુધી જોવા મળે છે. And the fifth stage and the final stage of prophase 1 is diakinesis. Diakinesis meaning chiasmata જે હતું which started here એ ધીરે 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 કરી અને છેડા સુધી પહોંચતું જશે. ઓકે, એ ફાઇનલી હવે એન્ડ સુધી પહોંચી અને બે ક્રોમોઝોમ જે છે સેપરેટ થઈ જશે. ક્રોમોઝોમ are fully condensed and meiotic spindle is attached. હવે ફાઇનલી જે ક્રોમોઝોમ્સ જે છે એ એકદમ પ્રોપર કન્ડેન્સ થઈ ગયા છે અને એની ઉપર માયોટિક સ્પિન્ડલ જે છે, સ્પિન્ડલ ફાઈબર એટલે કે માઇક્રોટ્યુબ્યુલ્સ જે છે અટેચ થઈ જાય છે. સેન્ટ્રિઓલ્સ start moving towards the opposite poles. Okay, આ સેન્ટ્રિઓલ જે છે એ ઓપોઝિટ છેડા સુધી પહોંચવાની શરૂઆત કરી દે છે. ન્યુક્લિયોલસ અને ન્યુક્લિયર એન્વલપ disappear. Fine. So this is same what you see in prophase. Okay. Diakinesis જે છે actually visibly તમને કઈ બહુ અલગ લાગતું નથી, ડિપ્લોટિન જેવું જ હોય છે. The only difference is આમાં chiasmata જે હોય જ્યાં ક્રોસ ઓવર થયું હોય એ ફાઇનલી કમ્પ્લીટ થઈ જાય અને બે ક્રોમોઝોમ જે છે એ સેપરેટ દેખાય તમને, homologous chromosomes. Clear? So here we end prophase 1, meiosis 1, prophase 1. Next time when we meet we will be starting with metaphase 1 અને પછી આખે આખું meiosis જે છે કન્ટિન્યુ કરશી. Okay, see you next time.